અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ગત મધરાત્રે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા મુસ્લિમ પરિવાર સાથે રાજદીપ ક્ષમતા નામના શખ્સે છેડતી કરીને ધાર્મિક લાગણી દુભાવતા વાતાવરણ ગરમાયું હતું। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લઈને દાણી લીમડા પોલીસ સ્ટેશને ખસેડ્યો હતો, પરંતુ રોષે ભરાયેલું ટોળું ત્યાં પણ પહોંચી ગયું હતું। પોલીસ સ્ટેશન બહાર આરોપીને સોંપવાની માંગ સાથે નારાબાજી અને ઘર્ષણ થતા એક હોમગાર્ડ જવાનને ઈજા પહોંચી હતી। આ મામલે કાગડાપીઠ પોલીસે રાજદીપ વિરુદ્ધ છેડતી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે, જ્યારે બીજી તરફ પોલીસ પર હુમલા કરવા બદલ અને રાઇટિંગ ફેલાવવા બદલ 75 લોકોના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ તેજ કરી દેવામાં આવી છે। આજે વહેલી સવારે એટલે 1 વાગ્યાની આસપાસ મધરાત્રિ જ કહી શકાય, આ સમય દરમિયાન કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઝુડિયો કરીને એરિયા છે, ઝુડિયોનો શોરૂમ છે, ત્યાં કને એક ઘટના બની હતી। એક મુસ્લિમ ફેમિલી પોતાના લગ્નના કોઈ પ્રસંગમાંથી પરત આવી રહ્યું હતું। આ દરમિયાન એક વ્યક્તિ જેનું નામ રાજદીપ સામંતા છે, એણે પોતાનું બુલેટ લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ આ લોકોને વચ્ચે રોક્યા અને એમની સાથે થોડીક બોલાચાલી કરી, અપશબ્દો બોલ્યા એને, અને પછી એને એમની ધાર્મિક લાગણી દુભાય એ રીતના એમની સાથે વર્તન કર્યું અને એમને જય શ્રી રામ બોલો એવી રીતના એને વાત કરી, જેથી આ મુસ્લિમ ફેમિલી હતું એ થોડું ગભરાઈ ગયું હતું અને ફટાફટ ત્યાંથી ગમે તેમ કરીને નીકળી ગયું। ત્યારબાદ એને એ લોકોએ જરીક આગળ જઈ અને ત્યાંના આસપાસના એમના પરિચિત લોકોનો સંપર્ક કર્યો અને એ લોકોએ ત્યાં એમની સાથે વાતચીત કરી કે આ પ્રકારનો એના ભેગો બનાવ બન્યો છે।